આ વર્ષે સરેરાશ 105થી વધારે વરસાદ થવાની કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી 105% કરતાં વધારે વરસાદ થવાની આગાહી ચોમાસાની સિઝનમાં અલ નીનોની અસર ખૂબ ઓછી થશે આ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદ પડી શકે કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડશે ઘણા ભાગોમાં વરસાદથી પૂરની સ્થિતિ સર્જાશે ગુજરાત સહિત દેશભરમાં ભારે ગરમીની પણ હવામાન વિભાગની ચેતવણી મે જૂનમાં ભીષણ ગરમી પડવાની આગાહી સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ભર ઉનાળે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત ખેડબ્રહ્મા પોશીના વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડ્યા ભર ઉનાળે અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ ભિલોડા પંથકમાં બપોર બાદ છાંટા પડ્યા એક તરફ 40 ડિગ્રી તાપમાન તો બીજી તરફ વરસાદ રાજ્યમાં 3 દિવસ યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આજે કંડલા બનાસકાંઠા દીવમાં યલો એલર્ટ રાજ્યમાં તાપમાનનો પારો 3 થી 4 ડિગ્રી વધવાની સંભાવના કાલે કચ્છ બનાસકાંઠા અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી રાજ્યમાં કંડલા 43.6 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું અમદાવાદ ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન રહેશે તો વળી કાલે સાબરકાંઠા દીવ રાજકોટ કચ્છમાં યલો એલર્ટ ઉનાળાની શરૂઆતમાં જળાશયમાં પાણી ઘટવા માંડ્યું રાજ્યના 207 જળાશયોમાં 56.50% પાણીનો સંગ્રહ રાજ્યમાં સૌથી ઓછું પાણી ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં માત્ર 34.55% પાણી કચ્છના 20 જળાશયોમાં 40.39% જળસંગ્રહ સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 42.44% જળસંગ્રહ સરદાર સરોવર ડેમમાં 62.42% જળસંગ્રહ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 54.63% રાજ્યના 185 જળાશયોમાં 70% કરતાં ઓછું પાણી ભુજમાં આવેલ જૂની જેલમાં આગ ભભૂકી ઉઠી અચાનક આગ લાગતા દોડધામ મચી જેલમાં પોલીસે કબજે કરેલા વાહનો હતા આગમાં અંદાજે 500 વાહનો બળીને ખાખ થયા પંચમહાલના ગોધરામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી જૂના ટાયરના સ્ક્રેપના ગોડાઉનમાં આગ ભભૂકી વિકરાળ આગને લીધે ગોધરા અમદાવાદ રોડ બંધ કરાયો અમદાવાદના વટવામાં ટાઇટેનિયમ એસ્ટેટમાં ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગી લાકડું હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવાયો મહીસાગર નદીમાં યુવક ડૂબ્યો વીરપુરથી લુણાવાડાના હિડોડ ગામ પાસે ધાર્મિક વિધિ માટે આવ્યો હતો યુવક પૂજા પહેલા સ્નાન માટે નદીમાં પડતા યુવક ડૂબ્યો કરજણમાં કરંટ લાગતા 2 લોકોના મોત નારેશ્વર પાલેજ રોડ પર રેતીના સ્ટોક પર 2 યુવાનો કામ કરી રહ્યા હતા રેતી ચાળવાના ચારણામાંથી કરંટથી મોત થયાનું અનુમાન સુરતમાં ટ્રાફિક ક્રેનના નામે ઉઘરાણીનું કૌભાંડ નો પાર્કિંગમાંથી 2 વ્હીલર ઉપાડીને પૈસા ખંખેરવાનો કારોબાર બાઇક ચાલકે સ્ટિંગ ઓપરેશનમાં ભાંડો ફોડ્યો ટ્રાફિક ક્રેનના કોન્ટ્રાક્ટના કર્મીઓ ઉઘાડી લૂંટ કરી રહ્યા છે કોન્ટ્રાક્ટ કર્મીએ કહ્યું કે રસીદ જોઈએ તો 650 ભરો રસીદ ન જોઈએ તો 500 ભરો વેટ દરવાજા બ્રિજ નીચે બાઇક ચાલકે કર્યું સ્ટિંગ ભાજપમાં જોડાવાની વાતને ઉમેશ મકવાણાએ રદિયો આપ્યો કહ્યું ભાજપમાં જોડાવાની કોઈ ઓફર નથી રાજકીય નુકસાન માટે આ વાતો ફેરવવામાં આવી ભાજપમાંથી રાજીનામા પર મહેશ વસાવાએ કહ્યું કે ભાજપે ભરૂચ નર્મદા જિલ્લામાં વિકાસ નથી કર્યો વિકાસ ન થતા રાજીનામું આપ્યું છે આગળ લોકોના કામ કરતા રહીશું મહેશ વસાવાના નિવેદન પર ભરૂચ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ કહ્યું કે તાજમહેલથી વધારે લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે આવે છે મહેશ વસાવા પર મનસુખ વસાવાના આકરા પ્રહાર આરએસએસ અને ભાજપની વિચારધારા ખતમ નહીં થાય મહેશ વસાવા 7 જન્મ લે તો પણ કશું નહીં કરી શકે મહેશ ભાજપની વિચારધારામાં ફિક્સ થતા જ નથી કચ્છમાં બુટલેગરનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું ભચાઉના લિસ્ટેડ બુટલેગર અશોક જાડેજા સામે કાર્યવાહી કરાઈ વડોદરામાં વકીલોએ યુસીસી કાયદાનો વિરોધ કર્યો કોર્ટથી કલેક્ટર કચેરી સુધી પગપાળા રેલી યોજી
વકીલો બેનર અને પોસ્ટર લઈને રેલીમાં જોડાયા. સૂત્રોચ્ચાર કરી યુસીસીનો વિરોધ દર્શાવ્યો. કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી. નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી. ગાંધીનગરમાં યુસીસી કમિટીને મુસ્લિમ સમાજના અગ્રણીઓએ આ મુદ્દાને લઈને રજૂઆત કરી. 96,000 જેટલી વાંધા અરજીઓ કમિટીને આપી. ઓલ્ડ પેન્શન યોજનાને લઈને આંદોલનના એંધાણ. કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માંગ કરાઈ. 1 એપ્રિલ 2005 પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓએ માંગ કરી. રાજકોટમાં અમરનાથ યાત્રાના રજીસ્ટ્રેશન મુદ્દે હોબાળો. યસ બેંક બહાર હેરાનગતિ થતા અરજદારોએ હોબાળો મચાવ્યો. બેંક બહાર 200થી વધારે લોકો લાઇનમાં હેરાન પરેશાન. સુરેન્દ્રનગરમાં રસ્તો બંધ થઈ જતા લોકોએ ચક્કાજામ કર્યો. ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર રસ્તા પર બેસી ચક્કાજામ કર્યો. મનપા તંત્રએ સ્મશાનનો મુખ્ય રસ્તો બંધ કરતા વિરોધ નોંધાવ્યો. વલસાડના ધરમપુરના મોટી કોરવડ ખાતે ખ્રિસ્તી ધર્મના ક્રોસના નિશાન હટાવવાની કાર્યવાહી કરાઈ. તંત્રની કાર્યવાહીથી આદિવાસી સમાજમાં રોષ ફેલાયો. ખ્રિસ્તી ધર્મના ક્રોસ હટાવવાના વિરોધમાં આદિવાસી સમાજના લોકોએ રેલી કાઢી. પ્રાંત અધિકારીને આવેદન પણ પાઠવવામાં આવ્યું. ભાવનગરમાં ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા રોષ ભભૂક્યો. મહુવામાં ખેડૂતોએ રોડ પર સૂઈને વિરોધ નોંધાવ્યો. મહુવા માર્કેટયાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી. મોરબીમાં ઇન્ડસઇન્ડ બેંક ખાતામાંથી પૈસા ઉપડી જતા હલ્લાબોલ. ફિક્સ ડિપોઝિટના 15 લાખમાંથી 12,50,000 ટ્રાન્સફર. એકાઉન્ટમાંથી 18 લાખ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરાયા. સુરતમાં કાપોદ્રા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા. મૃતકના પરિજનોએ કામગીરી પર સવાલ ઉઠાવ્યા. અપહરણ બાદ શાકભાજીના વેપારીની હત્યાનો આરોપ. જૂનાગઢમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને આપઘાત કર્યો. વ્યાજખોરોને ડામવા એસપીની રજૂઆત. આરોપી ન પકડાતા લોકોમાં રોષ. બેઠક બાદ એસી કોમ્પ્યુટર બંધ કરવા પણ સૂચના અપાઈ. સૂર્યપ્રકાશ હોય ત્યાં લાઇટનો ઉપયોગ ન કરવા સૂચન. રાજ્યપાલની સૂચનાને આધારે તમામ કચેરીને સૂચન. અમદાવાદના નિકોલમાં ગટરના પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલી. વારંવાર રજૂઆત છતાં પણ સ્થિતિમાં કોઈ સુધારો નહીં. ભર ઉનાળે ગોપાલ ચોકમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો. સ્થાનિકો ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. અધિકારી એન્જિનિયર પાસે સમસ્યાનું સમાધાન નથી. સ્થાનિકોએ એએમસીના પ્રોપર્ટી ટેક્સનો બહિષ્કાર કર્યો. સ્થાનિકોએ કહ્યું, હવે અમે કોર્પોરેશનનો ટેક્સ જ નહીં ભરીએ. ટેક્સની સામે સુવિધાના નામે મીંડું છે. કોર્પોરેટરો ધારાસભ્યો મોબાઈલ બંધ કરીને બેઠા. રાજ્યમાં પાણીની પરિસ્થિતિને લઈ સીએમની બેઠક. મંત્રી કુંવરજી બાવળિયા, મુકેશ પટેલ હાજર. સરદાર સરોવર નિગમના અધિકારીઓ પણ હાજર રહ્યા. તમામ ગામો સુધી પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા સૂચના અપાઈ. જરૂરી હોય ત્યાં રિપેરિંગ કરીને વ્યવસ્થા કરવા સૂચન અપાયું. વડોદરાના સમા વિસ્તારમાં પીવાના પાણીનો કકળાટ. પોલીસ અને સ્થાનિકો વચ્ચે થઈ ઝપાઝપી. મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો. સ્થાનિકોની પોલીસે અટકાયત કરી. બનાસકાંઠામાં કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતોના ધરણા. સિંચાઈ માટેના પાણીની માંગને લઈ ખેડૂતોના ધરણા. નિરાકરણ ન આવે ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી. અમરેલીના ગીદવડી ગામમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું. નર્મદાનું પાણી મળતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો. ગીર સોમનાથમાં પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ. વેરાવળ નગરને પાણી પૂરું પાડતી લાઇનમાં ઓવરબ્લોકને કારણે બ્લાસ્ટ બાદ ભંગાણ. રિપેરિંગ માટે પાણી પુરવઠા વિભાગે કામગીરી હાથ ધરી. પાટણની એચએનજીયુમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હિરેન પટેલનું સભ્યપદ રદ. હિરેન પટેલ ડિગ્રીના પુરાવા રજૂ ન કરી શકતા સભ્યપદ રદ કરાયું. સુરતમાં અમરનાથ યાત્રીઓ હેરાન પરેશાન. જમ્મુ કાશ્મીર બેંક બહાર લોકોનો હોબાળો. પ્રતિદિન 100 સામે 25 રજીસ્ટ્રેશનથી લોકોમાં રોષ.
બેંકના કર્મીઓની લાલિયાવાડી હોવાનો આક્ષેપ, ભક્તોએ સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો. ટોકન આપવા પણ બેંક તૈયાર નથી. રાજ્યમાં નકલીની ભરમાર વચ્ચે રૂડાનો નકલી નકશો. રાજકોટમાં ભેજાબાજે નકશામાં આસપાસના 24 ગામનો સમાવેશ બતાવ્યો. ખેડૂતો અને ગ્રામ પંચાયતના ગ્રુપમાં નકશો વાયરલ. રૂડાના સીઈઓ જીવી મિયાણીનું નિવેદન. સોશિયલ મીડિયામાં નકલી નકશો ફરે છે. સરકારમાં આવી કોઈ દરખાસ્ત નથી કરી. ગામડાના લોકોને આવા નકશાથી ભ્રમિત ન થવું. આણંદમાં કારનો કાચ તોડી 6 લાખની લૂંટ કરાઈ. આસોદર ચોકડી પાસે અજાણ્યા ઇસમો કાચ તોડી લૂંટ આચરી ફરાર. આંકલાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી. અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર વડોદરાના વાઘોડિયાનો રહેવાસી. વાઘોડિયાના રવાલના મયંક પંડ્યાએ ધમકી આપી હતી. મયંક પંડ્યાને મુંબઈ પોલીસે હાજર થવા નોટિસ આપી. એસપી રોહન આનંદે કહ્યું કે મયંક પંડ્યાની માનસિક સ્થિતિ થોડી ખરાબ. આરોપી સોશિયલ મીડિયા પર સતત રહેતો હતો. લોકો તેને ઓળખે તે માટે કૃત્ય કર્યાનું પ્રાથમિક તારણ. પ્રસિદ્ધિ માટે મુંબઈ ટ્રાફિક ગ્રુપમાં પણ જોડાયો હતો. ગ્રામજનોએ કહ્યું કે ગામના ધાર્મિક સ્થળે દારૂ પીને થેલીઓ નાખે છે. દારૂનું વેચાણ તાત્કાલિક બંધ થાય તેવી ગ્રામજનોની માંગ. અમદાવાદ ગ્રામ્યમાંથી 590 નશાકારક કફ સિરપ સાથે 3ની ધરપકડ. સલીમ મંસૂરી, રાકેશ પરણી, લાલુ ચૌહાણની ધરપકડ. ઇકો વેન સહિત 4,34,000નો મુદ્દામાલ જપ્ત. ખ્યાતિકાંડના કાર્તિક પટેલ સામે ચાર્જશીટ ફાઇલ કરાઈ. ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલ સામે 6,000થી વધુ પાનાની ચાર્જશીટ ફાઇલ કરી. ચાર્જશીટમાં 130 મહત્વના સાક્ષીઓના નિવેદન. 164 મુજબ 7 વ્યક્તિના નિવેદન લેવાયાનો ઉલ્લેખ કરાયો. 20 ઇલેક્ટ્રોનિક પુરાવા ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યા. પીએમજેની એસઓપી અને દસ્તાવેજનો પણ સમાવેશ. સરકારે રચેલી કમિટીના રિપોર્ટનો ચાર્જશીટમાં સમાવેશ કરાયો. ખ્યાતિકાંડમાં સંકળાયેલા 34 બેંક એકાઉન્ટની વિગતો, 35 દર્દીઓના હિસ્ટ્રી ફોર્મ પણ કબજે કરાયા. હોસ્પિટલના ઓડિટ અંગે પણ ચાર્જશીટમાં સમાવેશ કરાયો. અફીણ કેસમાં કોંગ્રેસ નેતાની ધરપકડથી ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે પુરાવાના આધારે ઠાકરસિંહ રબારીની ધરપકડ કરાઈ. કોંગ્રેસ નેતાઓ નશાના સામાનની તપાસ કરાવે. કાળો કારોબાર ચલાવતા કોંગ્રેસ નેતાની ધરપકડ થઈ. ઠાકરસિંહ સામે ભૂતકાળમાં દારૂના કેસ નોંધાયા હતા. કોંગ્રેસ ઠાકરસિંહને સ્ટેજ પર બેસાડીને કહે છે દિગ્ગજ નેતા. મહીસાગરમાં તમિલનાડુ શિક્ષણ બોર્ડની બોગસ માર્કશીટનું કૌભાંડ ઝડપાયું. ધોરણ 10ની બોગસ માર્કશીટ બનાવી પૈસા ખંખેરતા હતા. વિદ્યાર્થીઓને વિશ્વાસમાં લઈ 50,000થી 1 લાખ પડાવ્યા.